નમસ્કાર, જય યોગેશ્વર. મારું નામ રવિભાઈ જયરામભાઈ સોસા છે અને નચિકેતા ટ્યુશન ક્લાસીસ હું ચલાવું છું. તેની સાથે સાથે સુરત શહેરની અંદર આવેલા 10 NGO સાથે હું પોતે જોડેલો છું અને એમની સાથે જોડાવીને સમાજને એક યોગ્ય દિશા અને યોગ્ય સમજણ અને એક યોગ્ય કાર્ય થાય એ કાર્ય અમારી પોતાની ઈચ્છા છે. તો નચિકેતા ક્લાસીસના માધ્યમથી નેત્રદાન, અંગદાન, દેહદાનની સમાજમાં જાગૃતિ આવે તે માટે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ એવા ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાના માધ્યમથી અને એમના સાથ સહકારથી અમે લોકોએ એક સંકલ્પ કર્યો હતો કે સમાજની અંદર નેત્રદાન, અંગદાન અને દેહદાનની જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવાનો. તો એ પ્રયત્ન કરતાં અમારો એક સંકલ્પ હતો કે 501નો, તો આજે 501નો સંકલ્પ અમારો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી નચિકેતા ક્લાસીસના માધ્યમથી હું પોતે રવિભાઈ સોસા ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવું છું. એની અંદર આપણા સમાજની અંદર 45 જેટલા છોકરાઓ આજે અમારા ફ્રી ટ્યુશન ક્લાસીસમાં આવે છે અને તેનું નામ છે સિનિયર સિટીઝન ક્લબ. ત્યાં અમારા 45 છોકરાઓ અત્યારે હાલની તારીખમાં ધોરણ 8 થી ધોરણ 10 સુધીના છોકરાઓ ત્યાં ભણવા માટે આવે છે. ત્યાર પછી બીજી એક સંસ્થા છે અમારી સાથે, એ સંસ્થા મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ. એની સાથે બી હું જોડાયેલો છું. મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સાથે સાથે નચિકેતા કનેક્ટ ટુ પીપલ બંને સાથે મળીને અમે લોકો કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈના ઘરે અશુભ પ્રસંગ હોય કે શુભ પ્રસંગ હોય, એ પ્રસંગની અંદર જ્યારે ખાવાનું વધે છે તો એ ખાવાનું એ લોકો કચરા પેટીમાં નાખી આવે છે કે ગમે ત્યાં નાખી દે છે. તો એ ખાવાનું અમને લોકોને ફોન આવે એટલે અમે લોકો ત્યાં જઈને એ ખાવાનું ઉઘરાવીને એ ખાવાનું અમે ગરીબોના ઘર સુધી અમે લોકો પહોંચાડીએ છીએ. ગરીબોના ઘરે જઈને અમે ખવડાવીએ છીએ. ત્યાર પછી આગળ આપણે બીજી વાત કરીએ તો સેવક એજ્યુકેશન ટ્રસ્ટ સાથે હું જોડેલો છું. સેવક એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ગરીબ બાળકો પાસે 2000 રૂપિયા લે છે અને 2000 રૂપિયા લીધા પછી ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધી સ્ટેશનરી, પાઠ્યપુસ્તક અને તેની સાથે બધા પુસ્તકો તે લોકોને તે આપે છે. તેના પછી આગળ આપણે વાત કરીએ તો આશાપુરી ટ્રસ્ટ બિલીમોરા, એની સાથે બી હું જોડેલો છું. ત્યાં બિલીમોરા ગામની અંદર અમારી મેંગુસી હોસ્પિટલ છે. ત્યાંના મેંગુસી હોસ્પિટલની અંદર ગર્ભવતી જે સ્ત્રીઓ હોય છે એને એક સમયનું ટિફિન ને એક સમયના જે જમવાનું આપવામાં આવે છે એની સાથે અમે જોડેલા છે અને અમે ત્યાં સાથ સહકાર અમારો પૂરેપૂરો છે. ત્યાં પછી આગળ આપણે વાત કરીએ તો RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, કે જેની અંદર ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધી શિક્ષણ મફત, ચોપડા અને કપડાં બધું મફત આપવામાં આવે છે. તો એની સાથે બી અમે જોડેલા છીએ અને ગયા વર્ષે અમે 184 લોકોને અમે એડમિશન અપાવ્યા અને આ વર્ષે 2019માં અમારો 501નો અમારો સંકલ્પ છે. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો સમાજની અંદર દિવ્યાંગ બાળકો, તો દિવ્યાંગ બાળકોની જે સ્કૂલ છે એવા આપણા કનુભાઈ ટેલર અને એમની દીકરી રચનાબેન, એમના સાથ સહકારથી સમાજની અંદર અમે સંકલ્પ કર્યો છે કે અમે 100 જેટલા બાળકોને, દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં અમે ઘરે જઈને સમજાવીને અમે ત્યાં એને એડમિશન અપાવશું. તે શાળાની અંદર ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધીનું જમવાનું, રહેવાનું, ખાવા, ચોપડા, કપડાં, એમના જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ ત્યાં ફ્રી આપવામાં આવે છે. ત્યાર પછી આગળ સમાજની અંદર જે થેલેમેસિયા રોગ છે કે જે 3 મહિને લોહી ચડાવવાનું હોય છે, એ કાર્ય પણ અમે આ સાથે લીધેલું છે કે ચાલો ભાઈ કોઈ ગરીબ વ્યક્તિ છે તે 10,000 5,000 નથી ખર્ચી શકતો, તો આપણે સુરત શહેરની અંદર ચોક બજારમાં કે સંસ્થા છે તે સંસ્થામાં અમે જોડેલા છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મહાઅમૃતમ કાર્ડ, તો મહાઅમૃતમ કાર્ડ પણ અમે આજે સમાજના લોકોને સમજાવીને અમે મહાઅમૃતમ કાર્ડ બી અમે આજે લોકોને કરાવી આપ્યા છીએ. તો આવી રીતે સમજો કે કોઈને લોહીની જરૂર પડી, તો જ્યારે લોહીની જરૂર પડે છે તો એ લોહી પણ અમે લોકો એમને વિનામૂલ્યે અમે લોકો કરી આપીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વિચારીએ તો કે ભાઈ સમજો કે કોઈ વિધવા બેન છે તો વિધવા બેનની જે વિધવા સહાય છે તો વિધવા સહાયને પણ અમે લોકો સહાય આપીએ છીએ. અમે લોકો એને કોન્ટેક્ટ કરીએ છીએ, એને સમજાવીને એને ખાતું ખોલાવી આપીએ છીએ. તો આવી રીતે અલગ અલગ કાર્ય સાથે હું જોડેલો છું. ત્યાર પછી આપણે જોઈએ તો સમૂહ લગ્ન, તો બિલીમોરા, નવસારી, સુરત, મુંબઈ આવી જે સમૂહ લગ્નની જે સમિતિ છે એ સમિતિ સાથે હું જોડેલો છું. ત્યાર પછી વીર મેઘમાયા સમિતિ સાથે હું જોડેલો છું. સિનિયર સિટીઝન ક્લબ સાથે હું જોડેલો છું. આવી રીતે સમાજની અંદર જે અલગ અલગ જે કામ છે કામ અમે લોકો કરતા રહેલા છીએ. મારી સાથે અમારું એક નચિકેતા કનેક્ટ ટુ પીપલ કરીને એક અમારું NGO ચાલે છે અને અમે ટૂંક સમયમાં એનું રજિસ્ટ્રેશન અમે કરાવવાના છે.
તો એની અંદર અમે અલગ અલગ મુદ્દાઓ મૂક્યા છે. દાખલા તરીકે રક્તદાન, મહામૃતમ કાર્ડ, વિધવા સહાય કે સમાજની જે કંઈ જરૂરિયાતો છે તે, એની અંદર અમારું કામ શું કરવાના છે કે એની અંદર અમે 15-20 જણના અમે લોકોએ નામ લખ્યા છે. મનહરભાઈ છે, જીતુભાઈ છે, પરેશભાઈ છે, શૈલેષભાઈ છે, જીતુભાઈ ગોહિલ છે, ત્યાર પછી મોહનભાઈ છે, અશોકભાઈ છે, હર્ષદભાઈ, આવી રીતે અમે પરેશભાઈ સોસા, જિગીશભાઈ સોસા, આવી સાથે મારી સાથે આવા અલગ અલગ લોકો જોડાઈ ગયા છે. એની અંદર અમે લોકોએ ખાલી માત્ર નામ લખ્યા છે, ફોન નંબર, કે સમજો કે ભાઈ કોઈ વ્યક્તિને લોહીની જરૂર પડી તો એ વ્યક્તિ અમને ફોન કરે, એ વ્યક્તિ અમને ફોન કરશે એટલે એ વ્યક્તિને અમે કહીશું તમે આ જગ્યાએ જાઓ, ત્યાં તમને લોહી મળી જશે. સમજો કે કોઈ લાવારિસ લાશ છે, એને કફનની જરૂર પડી તો એ વ્યક્તિ અમને કોન્ટેક્ટ કરશે, તમે જ્યાં સંસ્થા છે ત્યાં મોકલશું, ત્યાંથી એને કફન મળી જશે. સમજો કે કોઈને ગમે તે પ્રશ્ન હશે, એ પ્રશ્ન આ સંસ્થાનો ફોન કરશે તો આ સંસ્થાના કોઈ પણ વ્યક્તિ એ વ્યક્તિ તમને કનેક્ટ કરાવીને એ તમારું કામ પૂરું કરી દેશે. એટલે આવી રીતે હું પોતે રવિભાઈ સોસા, નચિકેતા ક્લાસીસના શિક્ષક, અને આ જે કાંઈ બી કામ કરું છું એની સાથે મારી આખી ટીમ છે. એ ટીમના આ બધા સાથ સહકારથી આજે હું આ બધા કામ કરી રહ્યો છું. આની સાથે સાથે મારો એક છોકરો છે નચિકેતા, જેના નામથી અમે નચિકેતા ક્લાસીસ ચલાવે છે. તો કોઈ પણ તહેવાર હોય, ઉત્તરાયણ હોય, રક્ષાબંધન હોય, દિવાળી હોય, હેપી બર્થડે હોય, હોળી હોય, ગમે તે તહેવાર હોય, એ તહેવારે અમે ગરીબ છોકરાઓને સાથે જઈને અમે ઉજવીએ છીએ. એટલે આ બી મારું એક કાર્ય છે. ત્યાર પછી છેલ્લી વાત કે આ કાર્યની અંદર જે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે એવા આપણે નચિકેતાભાઈ સોસા, મારો છોકરો અમારી સાથે જ છે. ત્યાર પછી અમારા પત્ની અમારી સાથે છે, જ્યોતિબેન. ત્યાર પછી મારા મિત્ર એવા જે મારી ટીમ સાથે સતત દોડતા એવા મનોહરભાઈ સોસા, જગીશભાઈ સોસા, મોહનભાઈ સોસા, ત્યાર પછી પરેશભાઈ મારું, અશોકભાઈ જોગદિયા, કિશોરભાઈ વાઘેલા, ત્યાર પછી આપણે જીતુભાઈ ગોહિલ, એટલે જીતુભાઈ ગોહિલ, મુકેશભાઈ હેડમ્બા, મુકેશભાઈ પરમાર, યોગેશભાઈ પટેલ, આવા સતત આ લોકો મારી સાથે રહીને મને સતત માર્ગદર્શન આપતા રહેલા છે અને મને ઉત્સાહ મારો વધારતા રહેલા છે. એટલે હું જાહેરની અંદર આ એક વિડીયો મારફતે આજે હું આ લોકોનો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકો મારી સાથે છો, જેના કારણે હું આ કાર્ય આગળ કરી શકું છું. અને આ કાર્યની જે મારો પ્રેરણા સ્ત્રોત છે, જે મને ઉત્સાહ અને શક્તિ મળે છે, એવા આ વિડીયો મારફતે હું એમનો આભાર વ્યક્ત કરું છું. તે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી, સદૈવ પરિવારના પ્રેરણાદાતા એવા મારા પૂજ્યને દાદાજી, એને હું આ જે કંઈ કામ કરું છું એ મારા પ્રેરણા સ્ત્રોત છે. અને એમને જોઈને જ હું આ કામ કરું છું. એટલે ભગવાન પાસે હું આજે પ્રાર્થના કરું છું કે આ બધા કામ હું કરું અને સમાજમાં એક યોગ્ય દીક્ષા મળે ને ભગવાન મને આ કામ કરવા માટે શક્તિ, સમજણ અને ભાવ આપે. એટલું કહીને હું આજનો મારો આ વક્તવ્ય પૂરું કરું છું. જય યોગેશ્વર, જય હિન્દ.